ફરી એકવાર વધારો થયો છે। 5 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે। ગત શુક્રવારે પણ અંદાજે 3 રૂપિયા ભાવ વધ્યા હતા। અમદાવાદના પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરાયા। પેટ્રોલમાં 86 પૈસાનો વધારો, પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર ₹98.31 થઈ ગયો છે। ડીઝલમાં 93 પૈસા વધ્યા છે અને નવો ભાવ પ્રતિ લીટર 94.15 થઈ ગયો છે। સુરતમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસા વધ્યા છે। સુરતમાં પેટ્રોલનો ભાવ ₹97.50 થી વધી 98.36 થઈ ગયો છે। સુરતમાં ડીઝલના ભાવમાં 93 પૈસા વધ્યા છે। સુરતમાં ડીઝલના ભાવ 93.29 હતો, જે વધીને 94.22 થઈ ગયો। દિલ્હીના પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 87 પૈસા વધ્યા છે। મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 91 પૈસા વધ્યા। કોલકાતામાં 96 પૈસા અને ચેન્નઈમાં 82 પૈસા વધ્યા। દિલ્હીમાં હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસા, મુંબઈ અને કોલકાતામાં 94 પૈસા તો ચેન્નઈમાં 86 પૈસા વધ્યા છે। સતત વધતા ઈંધણના ભાવથી સામાન્ય જનતા અને વાહન ચાલકો પર બોજ વધ્યો છે। તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા કુમાર અમદાવાદથી મારી સાથે જોડાયા છે। દીપિકા, 5 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર વધારો થયો છે। લોકોની કેવી પ્રતિક્રિયા આવી રહી છે? બિલકુલ, જે પ્રકારે અચાનક જ ફરી એકવાર જે ભાવ વધારો ઝીકાયો છે તેને કારણે વાહન ચાલકોના ખિસ્સા ઉપર મોટી અસર જોવા મળી રહી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો કે જેઓ પેટ્રોલ પુરાવા સવારથી આવ્યા હોય, જેમને ખબર પણ ન હોય કે બીજી વાર ખાસ કરીને ભાવ વધારો થયો છે। લોકો પાસેથી પણ પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારે ભાવ વધારો થયો છે, આ ભાવ વધારાની અસર તેઓ કેવી રીતે અનુભવી રહ્યા છે। ભાઈ, શું નામ છે તમારું ને રોજનું કેટલું ટ્રાવેલિંગ કરો છો? મારું નામ યશ છે અને હું રોજ ડેઈલી બેસિસ ઉપર મારે નિકોલ સુધી હું ટ્રાવેલિંગ કરું છું। અહીંથી ક્યાંથી કરો છો? નિકોલ સુધી। નિકોલથી? અચ્છા, તો નિકોલથી આટલું દૂર છે, કેવી રીતે તમે ટ્રાવેલિંગ કરો છો? કેટલા કિલોમીટરને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે? પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, તમારા બજેટ ઉપર કેવી અસર? બસ તો મેડમ સાચું કહું ને તો બહુ જ પેટ્રોલનો એક તો નિકોલ સુધી આઈ થિંક 18 કિલોમીટર જેવું થાય છે। મારે રોજનું 200 રૂપિયાનું પેટ્રોલ મારે જોઈ જાય છે, ઓછામાં ઓછું ડેઈલી આવવા જવાનું રોજનું ગણીને રોજનું ડેઈલી તમારે બે દિવસો તમારે પુરાવું જ પડે। 150 થી 200 રૂપિયાનું ઓછામાં ઓછું તમારે પુરાવું જ પડે પેટ્રોલ। કોમ્યુટ જે સિસ્ટમ છે, કનેક્ટિવિટી ઓછી છે, એટલા માટે આ પ્રકારે તમારે પોતાનું વ્હીકલ લઈને આવવું પડી રહ્યું છે, કારણ કે પ્રધાનમંત્રીએ અપીલ કરી છે કે ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધારે કરો। યસ, બટ એમાં થાય છે એવું મેડમ કે ટાઈમિંગ કંપનીના ઓફિસર ટાઈમ પ્રમાણે અમારે પહોંચવું પડે। તો લાઈક પછી BRTS ને એ બધું જગ્યાએ બેસવાનું કરી અને નિકોલ સુધી પહોંચવું 18 કિલોમીટર દૂર છે, તો એટલું પછી એમ થાય છે કે વ્હીકલ જ યુઝ કરવું બેટર રહેશે। બિલકુલ, એટલે કનેક્ટિવિટીનો અને ફ્રીક્વન્સીનો પણ ઉપયોગ ક્યાંક ને ક્યાંક ઓછો છે, તેને કારણે લોકો પોતાનું વાહન લઈ જઈને પોતાની સહુલિયત છે તે પ્રમાણે પોતાનું વાહન લઈ જઈ જ રહ્યા છે અને ઓફિસથી ગમે તેટલું દૂર હોય પોતાના વાહનથી પહોંચવાનો પ્રયત્ન પહેલાં કરે છે, કારણ કે જે પ્રકારે ફ્રીક્વન્સી છે આપણા અમદાવાદની અંદર કનેક્ટિવિટી છે તેને કારણે લોકોને તકલીફ ગ્રાઉન્ડ લેવલ ઉપર આ પ્રકારની પડી રહી છે। અન્ય લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ઓફિસ અવર્સની અંદર સૌથી વધારે લોકો છે તે આ પ્રકારની તકલીફ છે તે અનુભવી રહ્યા હોય। ભાઈ, શું નામ છે તમારું ને પેટ્રોલ ડીઝલના જે ભાવ ફરી એકવાર વધ્યા છે, આપની પ્રતિક્રિયા શું છે? કારણ કે બજેટ પર મોટી અસર ખરી? સોરી, બજેટ ઉપર તમારી મોટી અસર તમને લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના જે પ્રકારે ભાવ વધ્યા છે બજેટ ઉપર અસર જોવા મળી રહી છે? क्या बोल रहे हैं? नहीं, ऐसा कुछ नहीं है अभी तो। અત્યારે કશું એવું છે નહીં, પણ હવે જોઈ જશે। हाँ, બિલકુલ, ઉપયોગ કર્યો ટ્રાન્સપોર્ટેશનનો, BRTS, AMTS? नहीं, ऑफिस बाजू में ही है, घर के बाजू में। બિલકુલ, જે પ્રકારે લોકોના અલગ અલગ પ્રતિક્રિયા આવી રહ્યા છે, કેટલાક લોકોને જે દૂરથી આવતા હોય તે લોકોના બજેટ ઉપર મોટી અસર જોવા મળી રહી છે। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને વાહન ચાલકોના ખિસ્સા ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે। પંકજ જી, દીપિકા, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે। સુરત જઈશું, સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તિશ, સુરતી લાલાઓ આ બીજી વખતના ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છે? બિલકુલ પંકજ, પેટ્રોલની અછત અને પેટ્રોલના ભાવ વધતા જે પેટ્રોલ પંપો પર લાઈન લાગી હતી ત્યાં જોઈ શકો છો પેટ્રોલ પંપ પર હવે ચકલા ઉડી રહ્યા છે। કર્મચારીઓ આરામથી બેઠા છે, કારણ કે એક જ અઠવાડિયામાં બીજી વખત ભાવ વધ્યો છે। ચલો પેટ્રોલ પુરાવા આવેલા કેટલાક લોકો સાથે વાત કરીએ। કાકા છે, આપણે એમની સાથે વાત કરીએ। કાકા, શું નામ આપનું? મારું નામ કનૈયાભાઈ છે। શું કહેશો, એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધ્યા? એક અઠવાડિયે બીજા ભાવના કારણે એમ છે કે આ સરકાર ઇલેક્શનની રાહ જોતી હતી, આ
એના કારણે બધા ભાવ વધી રહેલા છે. આમ પબ્લિકને ખૂબ તકલીફ પડે છે ને આવનારા 1 જૂનથી બી આપણે અનાજ છે આના પર ઘણા ભાવ વધવાના સંકેત છે. તો આ તેલના વસ્તુ આપણે અહીંયા મળે છે. આ જાણી જોઈને નાના પબ્લિક જાણી હેરાન કરવાના સરકારના ધંધા છે. બિલકુલ કાકાએ કીધું એમ કે પેટ્રોલના ભાવ એક જ અઠવાડિયામાં બીજી વખત વધ્યા છે. કાકા પેટ્રોલ પુરાવા આવ્યા છો? બિલકુલ જે પ્રકારે ભાવ વધ્યા છે તેની તમામ અસર હવે તમામ અલગ અલગ વસ્તુઓ પર જોવા મળશે. ખાસ કરીને જોઈ શકાય છે કે આ એ જ પેટ્રોલ પંપ છે કે જ્યાં અછત હતી અને પેટ્રોલના 3 રૂપિયા ભાવ વધ્યા હતા ત્યારે લાંબી લાઈનો લાગી હતી. ત્યારે અત્યારે માત્ર ગઈના ગાંઠા ગ્રાહકો પહોંચી રહ્યા છે. તમામ કર્મચારીઓ આરામ ફરમાવી રહ્યા છે. એટલે કે પેટ્રોલના ભાવની અસર સીધી પંકજ જોવા મળી રહી છે અને કહી શકાય કે આ ભાવની અસર હવે પેટ્રોલ સાથે અલગ અલગ તમામ વસ્તુ પર, પછી એ ખાણીપીણી હોય, અનાજ હોય, તેલ હોય કે ગમે તે વસ્તુ હોય, તમામ પર ચોક્કસપણે જોવા મળશે. જી કીર્તિશ મારી સાથે જોડાયેલા રહેશો. દીપિકા, આપણી પાસેથી એ જાણવું છે કારણ કે ઘણા બધા જિલ્લાઓમાં એવું જોવા મળ્યું છે કે પેટ્રોલ પંપમાં એક નિશ્ચિત મર્યાદામાં જ પેટ્રોલ અપાય છે ગાડીમાં અથવા તો ટ્રેક્ટરમાં. તો શું અમદાવાદમાં મોંઘવારી છતાં, બીજી વખત ભાવ વધારો છતાં પૂરતું પેટ્રોલ મળે છે કે પણ અહીંયા પણ કે પછી મર્યાદા નક્કી કરાઈ છે પેટ્રોલ ડીઝલની? અત્યારે તો એવા કોઈ સમાચાર નથી પંકજ. આવી કોઈ મર્યાદા નક્કી હજુ નથી કરાઈ. જે લોકો આવે છે, જેટલું પેટ્રોલ માંગે છે તેટલું પેટ્રોલ તેમને આપી દેવામાં આવે છે. એટલે આ પ્રકારની મર્યાદા હજુ સુધી કોઈ નક્કી નથી કરવામાં આવી. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ ગઈકાલે એવું હતું કે પેટ્રોલ પહોંચ્યું જ નહોતું. એટલે અમુક પેટ્રોલ પંપ ઉપર માત્ર ડીઝલ મળતું હતું, પેટ્રોલ નહોતું મળતું ને ગણ્યા ગાંઠા પેટ્રોલ પંપ હતા. એટલે એવું પેનિક સિચ્યુએશનની પણ જરૂર નથી. પરંતુ હાલ પૂરતી એવી કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી. પણ જો આ મર્યાદા નક્કી કરવામાં આવે તો લોકોને મોટી અસર જોવા ચોક્કસથી મળશે ને ફરી એકવાર રિવ્યૂઝ લેવાના લોકોનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે ગયા વખતે એકદમ પેનિક સિચ્યુએશન થઈ ગઈ હતી તે સિચ્યુએશનમાં તમે શું કર્યું હતું અને અત્યારે જે ભાવ વધારો થયો છે શું કહેશો આપ? પેટ્રોલ તો નખાયા વગર છૂટકો જ નથી, કામ ધંધો કરવાનો. એટલે હવે શું કરો છો તમે ધંધામાં? હું અત્યારે નોકરી કરું છું, બિલ્ડરના. અચ્છા, તો નોકરી કરો અને દૂર છે ઘરથી ઓફિસ? હા, ઓફિસ ઘરથી દૂર, ડીઝલ પૂરતી સેટેલાઇટ આપે. સેટેલાઇટ પણ એટલે બહાર જવું પડે ફિલ્ડમાં. મારે ફિલ્ડમાં એટલે તમારું ફિલ્ડ વર્ક હોય, પેટ્રોલની જરૂરિયાત વધારે. જરૂરિયાત વાળા. અચ્છા, એટલે એમાં કોમ્યુનિકેટ તમે મતલબ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો એવું કોઈ સુવિધા? ના, એવું કંઈ નહીં. તમારે જવું જ પડશે. જવું જ પડે ફરજિયાત. બિલકુલ. તો આ પ્રકારની સુવિધા જે ખાસ કરીને ફિલ્ડ વર્ક કરે છે તો તે લોકોને તો પોતાનું વાહન ઉપયોગ કરવો જ પડે અને તેને કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તેમાં પણ ખાસ કરીને લોકોના ખિસ્સાઓ પર વધારે અસર પડે. લોકો છે તે સવારનો સમય છે, પિકઅપ અવર્સ છે અને પિકઅપ અવર્સની અંદર ઓફિસ તરફ જતા હોય લોકો સાથે વાતચીત કરીશું. ભાઈ, શું નામ છે આપનું ને આપ ક્યાં કામ કરો છો? કેટલું ડેલી કોમ્યુટ કરો છો? બેન, હું ફિલ્ડમાં નોકરી કરું છું. અત્યારે અમારે કમસે કમ રોજનું અત્યારે 200 રૂપિયાનું પેટ્રોલ જાય છે. ભાવ વધારાના કારણે અમારે અસર બહુ ઓલી પડી છે મોંઘવારીના પ્રમાણે. કારણ કે રોજે રોજ તમારે પેટ્રોલ પુરાવાનું થતું હશે. બિલકુલ. તો સૌથી વધારે અસર ફિલ્ડ વર્કર્સને પડેલી છે અને તેને કારણે સૌથી વધારે અસર ગ્રાઉન્ડ લેવલ પર પંકજ જોવા મળે છે. આપણે જે સવાલ કર્યો કે મર્યાદા હજુ સુધી નક્કી નથી કરવામાં આવી કે કોને કેટલું પેટ્રોલ આપવું, પરંતુ હા, આ પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને લોકોમાં પણ અવેરનેસ છે. કારણ કે જે લોકો આવી રહ્યા છે તેમણે પોતાની ટેન્ક છે તે ફૂલ કરાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. એક સમય એવો હતો કે લોકો 50નું પેટ્રોલ પુરાવે, 100નું પેટ્રોલ પુરાવે, 150નું પેટ્રોલ પુરાવે, પરંતુ હવે મોટા ભાગે લોકો પોતાની ટેન્ક છે તે. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. કીર્તિશ, આપનો પણ આભાર. આ તરફ રાજકોટ જઈએ તો અહીંયા ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે. સિંગ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ડબ્બાના ભાવ 2765 પહોંચી ગયા છે. કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ 2620 રૂપિયાએ પહોંચી ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડબ્બાના ભાવમાં 600 રૂપિયા વધ્યા છે. વધુ માહિતી મેળવીએ રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, તેલિયા રાજાઓ ભાવ વધારા પાછળ કારણ શું આપી રહ્યા છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં તો યુદ્ધ પહેલાની જ સ્થિતિમાં સૌરાષ્ટ્રની જે તેલ લોબી છે તેમને સિંગ તેલ છે તે ગત વર્ષની સાપેક્ષે ડબ્બે 600 રૂપિયા મોંઘું કરી દીધું છે અને ત્યારબાદ તાજેતરમાં જ ભાવમાં આંશિક છે તે ઘટાડો નોંધાયો હતો. પરંતુ 2 દિવસથી ફરી તેલના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સિંગ તેલની વાત કરવામાં આવે
તો સિંગતેલના ડબ્બામાં 2 દિવસમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવતા હાલ જે ડબ્બાનો ભાવ છે તે 2765 પર પહોંચ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં તો કપાસિયા તેલની અંદર પણ ડબ્બે ₹20નો વધારો કરતા હાલ ડબ્બો છે તે 2620 ઉપર પહોંચી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ચાલુ જ વર્ષે ડબ્બાનો ભાવ છે તે 3000 ને આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે ત્યારબાદ તેમાં સતત ભાવ ઘટાડો જોવા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ફરી એક વખત તેલિયા રાજાઓએ કૃત્રિમ તેજી છે તે સિંગતેલની અંદર વધારી છે, કપાસિયા તેલની અંદર વધારી છે. આયાત કરતા જે તેલ છે તેની અંદર તો સતત વધારો જોવા મળી રહ્યો છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. સુરતના પાંડેસરા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અજાણ્યા વાહનની ટક્કરે 13 વર્ષના કિશોર સંજીતનું કરુણ મૃત્યુ થયું છે. બહાર રમી રહેલા સંજીતને વાહનની જોરદાર ટક્કર વાગતા ગંભીર ઈજા પહોંચી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સંજીત મૂળ બિહારના અને હાલ પાંડેસરામાં રહેતા ચંદુ શાહનો પુત્ર હતો. 4 બહેનો વચ્ચે એકના એક ભાઈના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકનો માહોલ છે. પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોર્વે દ્વારા પીએમ મોદીને સન્માનિત કરાયા છે. નોર્વેનું સર્વોચ્ચ સન્માન આપી સન્માનિત કરાયા. ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ પીએમ મોદીને એનાયત આપ્યું છે. ગ્રાન્ડ ક્રોસ આ પ્રતિષ્ઠિત સન્માનની સૌથી સર્વોચ્ચ શ્રેણી છે. પીએમ મોદીને આ 32મું વૈશ્વિક સન્માન મળ્યું છે. ત્યારે આ પુરસ્કાર ભારત માટે પણ ગૌરવની ક્ષણ છે. પીએમ મોદી નોર્વેના પ્રવાસે છે. ઓસ્લો એરપોર્ટ પર નોર્વેના પીએમ જોનાસ ગેહર સ્ટોરે પીએમ મોદીનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ રહી. પીએમ મોદીના આ પ્રવાસથી ભારત અને નોર્વે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. તો પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે નોર્વેનો સૌથી સર્વોચ્ચ શ્રેણીનો એવોર્ડ કહેવાય છે, સન્માન કહેવાય છે. પીએમ મોદીને આ 32મું આંતરરાષ્ટ્રીય નાગરિક સર્વોચ્ચ સન્માન મળ્યું છે. ભારત અને નોર્વેના સંબંધો વધારે મજબૂત થશે પીએમની આ મુલાકાતથી.